આજે આપણે વિન્ટર સ્પેશિયલ લેમન કોરિએન્ડર સૂપ બનાવવાના છીએ। આ સૂપ વેઇટ લોસ માટે પણ ખૂબ સરસ છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે એક પેનમાં 1 ચમચી જેટલું ઘી લેવાનું છે। ઘીને આપણે ગરમ થવા દઈએ। ઘી ગરમ થાય પછી 1 લીલું મરચું તેને ઝીણું કટ કરીને લીધું છે અને આદુને મેં છીણીને લીધું છે। તમે ઝીણું કટ કરીને પણ આદું લઈ શકો છો। હવે આદુ મરચાંને આપણે ઘીમાં સાતળી લઈએ। પછી 2 ચમચી જેટલા ગાજરને ઝીણા કટ કરીને લીધા છે। પછી લીલા ધાણાની જે ડાળખી આવે એને આપણે ઝીણી કટ કરીને લેવાની અને કોબીજને પણ એકદમ ઝીણું સમારી લેવાનું છે। વેજીટેબલ તમે તમારા પસંદ પ્રમાણે વધારે ઓછા એડ કરી શકો છો। વેજીટેબલ ઘીમાં સારી રીતે સતળાઈ જાય પછી આપણે તેમાં 2.5 કપ જેટલું પાણી એડ કરવાનું છે। પાણી એડ કર્યા પછી આપણે તેને એકદમ ઉકળવા દેવાનું છે। હવે પાણી ઉકળે ત્યાં સુધી આપણે 1 ચમચી કોર્નફ્લોર લેવાનો છે। કોર્નફ્લોરમાં થોડું પાણી નાખીને તેની આપણે સ્લરી બનાવી લઈએ। ત્યાં સુધીમાં આપણું પાણી પણ ઉકળી ગયું છે। આ રીતે એકવાર આપણે તેને મિક્સ કરી લઈએ। પછી તેમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે। મેં અહીંયા 1 ચમચી જેટલું એડ કર્યું છે। પછી થોડો મરી પાવડર એડ કરી દઈએ। મરી પાવડર તમારે સૂપનો ટેસ્ટ કેટલો તીખો જોઈએ છે એ પ્રમાણે તમે વધારે ઓછો એડ કરી શકો છો। પછી 1 લીંબુનો રસ એડ કરી દેવાનો। પછી લીલા ધાણા આપણે એડ કરી દેવાના છે। લીલા ધાણાનું પ્રમાણ અહીંયા વધારે રાખવાનું છે। પછી આપણે તેમાં જે કોર્નફ્લોરની સ્લરી બનાવી હતી એ એડ કરી દેવાની। કોર્નફ્લોર તમે સૂપની થિકનેસ તમારે કેટલી રાખવી છે એ પ્રમાણે એડ કરી શકો છો, પણ ખરેખર આ સૂપ વધારે થીક નથી હોતું। હવે કોર્નફ્લોર એડ કર્યો પછી આપણે તેને 1 થી 2 મિનિટ માટે ઉકાળી લઈએ। તો સૂપ આપણું તૈયાર થઈ ગયું છે। તો આપણે તેને એક બાઉલમાં લઈ લઈએ। તો તૈયાર છે આપણું લેમન કોરિએન્ડર સૂપ। આ સૂપ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, વેઇટ લોસ માટે પણ ખૂબ સરસ છે અને અત્યારે વિન્ટર સિઝન છે તો તમે આ સૂપ ડેઈલી બનાવીને પી શકો છો। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।